GSRTC ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન ગુજરાતના કોમન મેનની શાહી સવારી। जय जय गरवी गुजरात। भारत गुजरात गवर्नमेंट અને ગુજરાત ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આજે 28મી તારીખે સૌ પ્રથમ બસ નીકળી છે। એ સોમનાથ માટે નીકળી છે, જે અમદાવાદથી વર્લ્ડ ફર્સ્ટ હેરિટેજ સિટીમાંથી લઈ અને દુનિયાના સૌથી પહેલાં એવા આપણા સોમનાથ મહાદેવ મંદિર, જે જ્યોતિર્લિંગમાં સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ છે, એ તરફ નીકળી છે। એ યાત્રામાં ખૂબ જ સારો અનુભવ રહ્યો છે। દરેક યાત્રાળુઓની બધી મનોકામના પૂર્ણ થઈ છે। સોમનાથના પ્રવાસે જતી વખતે ત્યાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અમારું ખૂબ એકદમ હારતોડાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે। વિધિ વિધાન અને શાસ્ત્રોચ્ચારથી ત્યાંના મંદિરના જે પૂજારી છે એમના દ્વારા દરેકનું સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યાં પટાંગણમાં દરેક લેડીઝોએ ખૂબ મન મૂકીને ગરબા કર્યા છે। ત્યાં રહેવાની ખાવા પીવાની ઉત્તમ સુવિધા છે। એના પછી જે સોમનાથના પ્રવાસ પ્રમાણે સોમનાથ મંદિરનું દર્શન છે, સાંજનો 3D લાઇટિંગ શો છે, ત્રિવેણી સંગમની આરતી છે। ત્રિવેણી સંગમની એક ખાસિયત છે ત્યાં કે આ એક જ દુનિયાનું ત્રિવેણી સંગમ છે જે સમુદ્રને મળે છે। બાકી બધા ત્રિવેણી સંગમ છે ખરા, પણ એ સમુદ્રને કોઈ મળતું નથી। અને સોમનાથ મંદિરની જે મુખ્ય ખાસિયત છે કે આપણા લોખંડી પુરુષ શ્રી વલ્લભભાઈ પટેલનું જે પ્રથમ સ્વપ્ન હતું એ આપણા મનોબળથી લોખંડી પુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાકાર કરી અને એને આગળ વધાર્યું છે। એના માટે પણ એમનો ખૂબ ખૂબ આભાર છે। આ યાત્રામાં અમને બીજા દિવસે ભાલકા તીર્થ લઈ ગયા, જ્યાં કૃષ્ણ ભગવાનનું દેહ ત્યાગ થયો છે। એના પછી અમને લોકોને રામ મંદિર લઈ ગયા। રામ મંદિરનું જે સ્થળ છે ત્યાં આજે ગુરુ શ્રીની જયંતિ છે, મારા નાગર બ્રાહ્મણો માટે પરસોત્તમ દાદાની જે જયંતિ છે, ત્યાં અમને પ્રસાદનો લાવો મળ્યો છે। રામ મંદિરની બહાર તમે ઊભા રહો તો સામે તમને સોમનાથ મંદિરની ધજા દેખાય છે અને પાછળ એક્ઝેક્ટ ત્રિવેણી સંગમ છે। એ પણ એક દુર્લભ દ્રશ્ય છે જેનો લાવો દરેકે લેવો જોઈએ। નરેન્દ્રભાઈ મોદીને જે ભેટ સોગાત મળી છે એમાં જે ગણપતિજીની મૂર્તિઓ છે એનું ત્યાં ખૂબ સુંદર પ્રદર્શની રાખી છે। એ પણ એક જોવા જેવી જગ્યા છે। અને આપણી પ્રાચીન સંસ્કૃતિ અને એની ધરોહર સોમનાથ મંદિરમાં એક દક્ષિણ ધ્રુવ માટે ત્યાં જે સ્તંભ બનાવ્યો છે, કહેવાય છે કે ત્યાંથી દક્ષિણ ધ્રુવ તરફ જતી વખતે માત્ર ને માત્ર દરિયો છે, ત્યાં કોઈ જમીન આવતી નથી। એ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને એ લોકોના જ્ઞાનને દર્શાવે છે, જે આપણી આવનારી પેઢીઓને 100% મદદરૂપ થશે। આપણો જ્ઞાન અને વિચાર અને સાંસ્કૃતિક વારસો છે એ આગળ વધે, એના માટે હું દરેક ભાવિ GSRTCના યાત્રીઓને નમ્ર વિનંતી કરીશ કે આ ટૂરનો લાભ લેજો। ખૂબ જ બજેટમાં ખૂબ સારી રીતે એનું સંચાલન કરીને સરકારે કરેલું છે, એના માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। જય સોમનાથ।